ચાલો ખેડૂત મિત્રો, તમે જો ખેડૂત છો અને છેલ્લા 10 વર્ષથી હેરાન થાવ છો તો મારી આ વાતને ધ્યાનપૂર્વક સાંભળજો. જ્યારથી મેં ભૂમિ સીમાંકનનો વિડીયો મૂક્યો છે ત્યારથી ઘણી બધી કોમેન્ટ આવવાની ચાલુ થઈ ગઈ છે. અમુકને એવું લાગે છે કે હું સરકારનો પક્ષ લઉં છું, કોઈને એવું લાગે છે કે હું ભાજપની ટીકા કરું છું અથવા તો ભાજપના વખાણ કરું છું. બધી ટાઈપની કોમેન્ટ આવે છે. એટલે હાથી જેવું છે, જેને પૂંછડેથી અડ્યો એને દોરડા જેવું લાગે, પેટને અડ્યો એને પહાડ જેવું લાગે અને પગને અડે એને થાંભલા જેવું લાગે. આવી કંઈક અસર આવી છે. વિડીયોને બરાબર ધ્યાનથી સાંભળો. મેં શું વાત કરી છે તો રાજકીય ચશ્મા ઉતારી અને દરેક ખેડૂતને હિતને ધ્યાનમાં રાખી અને મારી આ વાતને સમજવા પ્રયત્ન કરજો. ભૂમિ સીમાંકનના વિડીયોમાં મેં જ્યાં કંઈ વાત કરી છે ત્યાં કોઈ પક્ષની વાત નથી કરી, રાજકારણની વાત નથી, કોઈ અધિકારીની ટીકા નથી કરી. માત્ર અને માત્ર ખેડૂતને તેના હિત માટે થઈ અને રેવન્યુ રેકર્ડમાં જે ભૂલો થઈ છે, રીસર્વેને કારણે ગોટાળા થયા છે, 10 વર્ષથી જે ખેડૂત હેરાન થાય છે એના માટે છેલ્લા લગભગ 4 વર્ષથી હું પ્રયત્ન કરું છું. ઘણા એમ કહે છે કે આખું આ રદ કરી નાખો, આખું જે માપણી થઈ છે રીસર્વે આખો રદ કરી નાખો. કોઈ સંજોગોમાં રદ થાય એમ નથી. મેં અગાઉ એક શબ્દ કીધો કે સરકાર થૂક ચાટી શકે એમ નથી. એટલે કે રીસર્વે કોઈ સંજોગોમાં રદ થઈ શકે એમ નહીં. તેના શું કારણો છે એ હું પછી વાત કરીશ. અને આ ભૂમિ સીમાંકનમાં પણ સરકારે સ્વીકાર્યું છે. હું જે કહું છું એ મેં 2 વર્ષ પહેલાં કીધેલું કે આ રદ ન થઈ શકે. જેણે વેચાણ કરી નાખ્યા છે એનું એને દસ્તાવેજ કર્યા છે, એને કોર્ટમાં જ જવું પડે. ભૂમિ સીમાંકનમાં સરકારે એ યોજના જ કીધી છે કે ભાઈ તમારે સામે દસ્તાવેજ જ કરવા પડે, સિવિલ કોર્ટમાં જવું પડે. તો ભૂમિ સીમાંકન છેલ્લા 10 વર્ષથી ખેડૂત હેરાન થાય છે. એમાં મેં 2 જાન્યુઆરી 2026ના રોજ એક વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. રમણીકભાઈ કોટડિયા વિડીયો લખજો એટલે જે ચેનલ આવે રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલ 1338 નંબરનો વિડીયો જોઈ લેજો. એમાં મેં 5 સુધારા સરકારને કીધેલા કે આટલું કરો તો આમાંથી કંઈક યાતના ખેડૂત ભોગવે છે એમાંથી હળવી થાય. એમાં પહેલા વહેલી વાત મારી એ હતી કે ભાઈ નકશા ફેરને સરળ કરો અને સરળતાથી સુધારો. એમાં લાખો રૂપિયાના વહીવટ થાય છે, એ નીકળવાની તૈયારી છે. અને કોકને એમ લાગે છે કે રમણીકભાઈ તમે સરકારના વખાણ કરો છો. ભાઈ જે સરકારે આપણી વાત સ્વીકારી છે, હું એ વાતનો પણ સ્વીકાર કરું છું. ખેડૂત છેલ્લા 10 વર્ષથી હેરાન થાય છે, એ પણ સરકારની ભૂલે જ થાય છે. પરંતુ એ જે તે સમયે કરવું જરૂરી હતું. એ ઘણાને મગજમાં નહીં બેસે, કાયદો નહીં જાણતા. એટલે તો આપણે મૂળ વાતને એ લઈ આવીએ કે 2 જાન્યુઆરીના જે મારા વિડીયોની અંદર મેં વાત કરી છે એમાં 1338 નંબરનો વિડીયો જોઈ લેજો, જેમાં મેં કીધેલું કે રીસર્વેના કબજા ફેરમાં સામેવાળાની સહમતિ કાઢો, નકશા ફેર જે સરળતાથી કરી દો. અને જ્યાં જમીન દબાતી હોય એટલે ઘટી ગઈ હોય જમીનને, કબજામાં જમીન હોય તો એ સરળતાથી સામેવાળો વિરોધ કરે તો પણ એને ઉમેરી દો. સરકારે આ વાત સ્વીકારી છે. MMC કોર્ટની રચના કરી છે. ગ્રામ સમિતિની મેં વાત કરી હતી, ભાઈ સરળ બનાવવા માટે ગ્રામ સમિતિની રચના કરો. સરકારે ગ્રામ સમિતિની રચના કરી. MMC કોર્ટ એક સામાન્ય અને સાદી કોર્ટ છે, એની પણ સરકારે રચના કરી છે. તો આમાં સરકારના વખાણની ક્યાં વાત છે ભાઈ? આનો લાભ ખેડૂત ખરા અર્થમાં લેવાનું કહું છું. રાજકીય ચશ્મા ઉતારી નાખજો, તમારું હિત જોજો અને ભૂમિ સીમાંકનનો લાભ લેવાનું ચૂકશો નહીં. અમુક વ્યક્તિ કોમેન્ટમાં લખે છે કે અરજી કરીને થાકી ગયા છો. આ એકવાર અરજી કરો, અરજી કરીને થાકી ગયા છો, આ એક વખત અરજી ખાસ કરજો. એટલું તમને હાથ જોડીને હું રમણીકભાઈ કોટડિયા વિનંતી કરું છું કે આમાં તમારો કાંઈક ઈલાજ આવશે. નહીં ઈલાજ આવે તો આપણે બેઠા છીએ, એના પછી સરકારને નવા સૂચનો કરશું, સરકાર ઉપર આપણે એના માટે દબાણ લાવશું. પણ અત્યારે જે સરકારે નવી SOP આપી છે, પહેલાં એક વખત ખોટું થઈ ગયું છે, ભૂલ થઈ ગઈ છે તો ભૂલ સુધારવી તો પડશે જ. 3 મુખ્યમંત્રીઓ બદલી ગયા અને આ મુખ્યમંત્રી ક્યાંય ફરીને કહું છું, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વખાણ નથી કરતો હું, પણ આ મુખ્યમંત્રીએ જ્યારે કમર કસી છે કે ભૂમિ સીમાંકનના આધારે આપણે જે છે આ ગંભીર ક્ષતિ જે રહી ગઈ છે ને ખેડૂત હેરાન થાય છે અને ખર્ચના ખાડામાં ખેડૂત ઉતરે છે, એમાંથી એને બહાર કાઢવો છે. તો કોઈ એમ કે ભાઈ અમે ખર્ચના ખાડામાં પડ્યા, ભાઈ તમે હાલતા હાલતા પડી જાઓ તો વરસાદ થયો, ગારો થયો, ખાડામાં પડ્યા તો પછી ઈલાજ કરાવો છો કે નથી કરાવતા? કે કોઈના વાંક જ દીધા રાખશો? ખાડા ખોદવાથી તમારો પગ ભાંગી ગયેલો હાજો નહીં થઈ જાય. એના માટે તમારે ઈલાજ તો કરવો જ પડશે. તો આવી જ રીતે તમે આ સરકારી વહીવટી ક્ષતિ જે ગણો એ આપણે ક્યાંય ટીકા નથી કરવી. હા, એક અધિકારીની ટીકા જરૂર આપણે કરશું કે સામાન્ય ક્ષતિ પાછળ 2 લાખથી 10 લાખના વહીવટ થાય છે. હવે એ વહીવટ બંધ થશે તમે જો જાગશો તો, અને નહીં જાગો તો પાછા એ જ વહીવટ તમારે કરવાય પડશે. એટલું યાદ રાખજો. તો રેવન્યુ રેકર્ડની ક્ષતિ નહીં સુધારો તો છેલ્લા 10 વર્ષથી તમે હેરાન થાવ છો, આવનારી તમારી પેઢી હેરાન થશે. માટે રાજકીય ચશ્મા ઉતારી લોકહિતાર્થે હું જે કામ કરું છું એટલે એની અંદર ફરીને તમને હાથ જોડીને વિનંતી કરું છું કે અરજી કરવાનું ચૂકશો નહીં, ભૂમિ સીમાંકનનો લાભ લેવાનું ચૂકશો નહીં. કોમેન્ટમાં જે લોકો નેગેટિવ લખે છે એમના માટે ખાસ કે ભાઈ સરકારના ક્યાંય વખાણની વાત નથી, અરજી કર્યા વગર તમારો ઈલાજ નહીં થાય. તમે કહો, ઘણા એમ લખે છે કે સરકારે ભૂલ કરી, સરકાર સુધારશે. કેવી રીતે સુધારશે? સરકારને ખબર છે એમાં કેટેગરી 1 અને કેટેગરી 2 અંદર લખ્યું જ છે કે જ્યાં કોઈની અરજી અને વાંધા અરજી નથી આવી તો જ્યાં વાંધા અરજીનો નિકાલ થઈ ગયો છે ત્યાં એને માન્ય ગણી લઉં તો તમારું માન્ય ગણાઈ જશે. તમે નહીં જાગો, સૂતા રહેશો તો આ તમારો ઈલાજ નહીં આવે. અમુક વ્યક્તિ લખે છે કે ભૂમિ સીમાંકન ક્યારે કાર્યરત થશે? ભાઈ જોતા રહો,
ભૂમિ સીમાંકન એ મોટી પ્રક્રિયા છે, આખી રાતોરાત નહીં થઈ જાય. સરકારના પરિપત્રને 2 મહિના થઈ ગયા, ક્યાંક પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ. તમારા આંગણે મેં કીધું તું ઢોલ પીટીને જાહેરાત કરજો સરકારને, એમ 1338 નંબરના વિડીયો મેં કીધું છે, તો સરકાર ઢોલ પીટીને જાહેરાત કરશે. તમે તમારી નજર રાખજો ને તમારા ગામમાં, એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. ક્યાંય ગામમાં હાથી આવે તો કેમ આખા ગામને ખબર પડી જાય છે, એમાં હાથી જેવું કામ છે. તો તમને ઓટોમેટિક ખબર પડી છે. મને પૂછ્યા રાખો છો કે મારા ગામમાં ક્યારે આવશે, તો આખા ગુજરાતની નોંધ હું કેવી રીતે લઈને બેસીશ? તમારા તાલુકામાં ક્યારે આવશે, તમારા ગામમાં ક્યારે આવશે, ધ્યાન તમારે રાખવાનું છે. દાખલા તરીકે હિલ સ્ટેશન ઉપર તમે ફરવા જાઓ તો સૂર્યોદય થાય એની માટે અગાઉ રાહ જોઈ નથી બેસતા, સૂર્યાસ્ત થાય એની અગાઉ રાહ જોઈ નથી બેસતા. બસ તો તમારા ગામમાં ભૂમિ સીમાંકન આવે એની તમે રાહ જુઓ. અમુક વ્યક્તિ કહે છે કે વહીવટ વગર કામ નથી થતા. ભાઈ મૂકો ને યાર, વહીવટ વગર કામ આમાં થશે તમારે. તમે વચેટિયાઓને ક્યાંય વચ્ચે રાખવાની જરૂર નથી. કોઈ વચેટિયા આવે તો પૈસા નહીં દેતા. ભૂમિ સીમાંકનનો ખરા અર્થમાં લાભ સમજજો. એટલે આની પાછળ મેં કમર કસી છે કે ભૂમિ સીમાંકનનો લાભ દરેક ખેડૂતને મળે. એટલા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી હમણાં 13 અને 14 તારીખે તાલીમ લેવા માટે 150 ખેડૂતો આવે છે. મારો હેતુ એ છે કે દરેક તાલુકા અને દરેક જિલ્લામાં મારી પાસેથી જ્ઞાન લઈને એ ખેડૂતો જાય અને અન્ય ખેડૂતોને મદદરૂપ થાય. આના માટે હું તાલીમ આપું છું ને તાલીમના વિડીયો પણ બધા મૂકીશ. તો ભૂમિ સીમાંકનનો લાભ લેવાનું ચૂકશો નહીં. નેગેટિવિટી છોડી દો, ખોટી કોમેન્ટ કરવાની છોડી દો. ખોટી કોમેન્ટમાં પડ્યા રહેશો તો તમારું મગજ બગડશે અને તમે આ લાભ ચૂકી જશો. ફરીને સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે મારા આ વિડીયોને અનેક વ્યક્તિ, અનેક ખેડૂતો સુધી પહોંચાડજો, જેથી આવી નેગેટિવિટીવાળા માણસો જે નેગેટિવિટી ફેલાવે છે એ જાય. આમાં ક્યાંય હું સરકારના વખાણ નથી કરતો, ફરીને કહું છું કે અધિકારીના દોષ નથી દેતો. જે ભૂલ થઈ ગઈ છે એ ભૂલ સરકાર સુધારવા માગે છે, નહીં સુધારે તમારા મગજમાં જે નેગેટિવિટી છે તો આપણે એના પછી પણ એનો ઈલાજ બતાવીશું. પણ અત્યારે તો સરકારે જે SOP બહાર પાડી છે એનો લાભ અચૂક લેજો, નહીંતર રહી જશો. આ વખતે નહીં તો ફિર ક્યારેય નહીં. એટલે ખાસ આ વસ્તુનો લાભ લેજો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો અન્ય ખેડૂતો સુધી પણ પહોંચાડજો. રમણીકભાઈ કોટડિયા ઓફિશિયલ પેજ ઉપર હું ફેસબુકની અંદર છું અને રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલની અંદર આ વિશેના તમામ માર્ગદર્શનના વિડીયો મારા આવતા રહેશે, એ જોતા રહેશો.